અહીંયાથી સ્ટાર્ટ થાય છે. હવે એ રમશે અને રમકડું મળી ગયું એટલે જો ફોટોગ્રાફી ચાલુ છે. આ ભાઈ અહીંયા ઇન્સ્ટન્ટ ફોટો પાડી દે છે 50 રૂપિયામાં કોપી. ટાઈમ છે એટલે વાતાવરણ પણ અનુકૂળ છે. બપોર પછી જો આવો તો ગરમીના લીધે હેરાન થશો. ક્યાં તોપ છોડવાની છે? પાકિસ્તાનમાં દારૂ ગોળો ભરેલો છે ને ચંદુભાઈ. જાવ જો હાલો રોકેટ જાવ જો. આ તોપ ગોળો ફોડો. હા તોપ ગોળો ભરી છે આકાશમાં મંગળ ઉપર. હાલો ભાઈ ગોળો અંદર લેન્ડ થાય છે હો. આ શું છે આવું? શી ખબર. હાલમાં તો અત્યારે બધા દિવાલ પર જો કપલના નામ લખેલા છે. વોટર વ્યૂ એકવાર આ નજારો જોઈ લે કાળજું પણ ઠંડુ થઈ જાય છે. આ દરિયાના ઉછળતા મોજા. હેલો ગાઈઝ, બધાને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. તો આજ જો નવો દિવસ થઈ ગયો છે અને અત્યારે આપણે હોટલમાંથી નીકળી ગયા છે. આ છે અત્યારે આપણે દીવમાંથી ચેકઆઉટ કર્યું છે. સવારે નાસ્તો બધાએ સાથે કર્યો, અમારા મિત્રો હતા સાથે. અને આ જો ઠેલા બેલા લઈને હવે જાય છે. જો બેગ પાછળ જ છે, લગેજ બધો લઈ લીધો છે. અને હવે અત્યારે જઈએ છીએ આપણે સોમનાથ. પહેલા આપણે હજી કિલ્લે જઈ સાચું દીવ પોર્ટ લેવાનો છે, તો પહેલા આપણે ત્યાં જવાનું છે. તો ચાલો મૂકી દઈએ પછી મળીએ. જો આ દીવનો નજારો છેલ્લી વાર હવે જોઈ લો. જો આ લગેજ બધો ગોઠવાય છે ગાડીમાં. અને આ દરિયામાં તરતી હોટલ છે, તો ત્યાં બધા ફોટો પાડવા અત્યારે જાય છે. હે મૂકી દીધો સામાન? હે બોટમાં બેસવું છે? જાઓ બેસી જાઓ બોટમાં. જો અહીંયા ફોટોગ્રાફી સેશન ચાલુ છે. ધાર્મિક ભાઈ, સંધુભાઈ. હા જો બુકિંગ ઓફિસ છે, હોટેલ લોડ્સ. અહીં તમે આવો તો 1199 પર પર્સનના છે. પર પર્સન છે ધાર્મિક. જો તો બધા ગોઠવાઈ જાવ. હાલો બેસી હવે જો બધા નીકળે છે, બધા ગોઠવાઈ મળ્યા. લે હારા ત્યાં જ રમવાનું છે આપણે બધાને. હા એ ચાલો મીરાબેન બેસી જાઓ. ગોઠવાઈ ગયા? ગોઠવાઈ ગયા ને? હા હો. વસ્તુ બાકી નથી ને? ના ના. જો ગાડી નીકળે છે. બાય બાય દીવ, પાછા આવશું ક્યારેક. ક્યાં બેસવું છે? ઓકે ઓકે, બોટમાં બેસવું છે. બોટ નો કે બોટ કહેવાય. જો
શૂઝ નીકળી ગયું. દેવું ને ટોયસ લેવું છે. જો દોડ્યો તૈયાર જ હોય ટોયસ મળે એટલે એને ભાઈ ઉતાવળ થઈ જાય. ના પૈસા પાછા નહીં. તો શું લીધું? વાહ, એવું લીધું હે? જો આ કિલ્લો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. બધા અંદર એન્ટ્રી કરે છે. હવે એ રમશે એને રમકડું મળી ગયું એટલે જો હવે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. ઉપર આપણે ઓલા પડે ટોપ છે ત્યાં જવાનું છે. તો આપણે જવું પડશે પણ એ ફરીને જવું પડશે. શાંતિ છે નહીં અત્યારે સવારે આવ્યા એટલે ટ્રાફિક જ નથી. સવારે 8 વાગે ચાલુ થઈ જાય છે કિલ્લો એટલે જો સવારે આવવું હોય કોઈને તો 8 વાગ્યા પછી જ આવું. અત્યારે હાવ શાંતિ છે. અંગ્રેજ શાસન કાળમાં આ પોર્ટુગીઝો સાથે રાજાએ મળીને બનાવેલો આ કિલ્લો છે. અહીંયા ફિલ્મનું શૂટિંગ પણ કયામત ફિલ્મ છે એનું થયેલું છે. સફાઈ કામકાજ ચાલુ છે. તો સરસ મજાનો આ કિલ્લો છે. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આખો કિલ્લો તમને બતાવવામાં આવશે. હજી તો જો સામે આપણે ઉપર જવાનું છે, બધું શૂટિંગ લેવાનું. તો અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે. બહુ જૂનું છે એટલે થોડું કામ તેમ થઈ ગયું હોય તો થોડુંક રિનોવેશન થાય છે. હવે આપણે અંદર એન્ટર થઈ છીએ. જેલ તો બોટિંગ થી જ જવું પડતું. જેલ છે ને, જેલ છે. જેલ છે આ બાજુ આ બાજુ. હાલો આપણે અહીંથી જઈએ. આ બાજુ તો ખાલી દરિયો થઈ જાય છે. જોવાનું તો ઓલી બાજુ જ છે બધું. જોજો તો આ તોપ છે. ચાલ મજા આવજો. તો હાલો હું બનાવી લઉં. હા જો અહીંયાથી સીડી ઉતરીને ડાયરેક્ટ સવારનો નજારો જોરદાર આવે છે. અહીંથી જવાય છે. એલા પરમ તું ક્યાં બેઠો છો? જો અહીંયાથી ડાયરેક્ટ આ જેલ સમુદ્રની વચ્ચો વચ છે. જો ફોટોગ્રાફી ચાલુ છે. આ ભાઈ અહીંયા ઇન્સ્ટન્ટ ફોટો પાડી દે છે 50 રૂપિયામાં કોપી. કેટલા ટાઈમથી ભાઈ અહીંયા છો તમે? કેટલા 5-6 વર્ષ? 16 વર્ષથી અહીંયા છો? ફોટોગ્રાફી કરીને ગુજરાન ચલાવો છો? જો તમે પણ અહીં ચોક્કસપણે ફોટો પડાવજો. સરસ મજાનો ફોટો પાડે છે આ ભાઈ. વખતની ટોપ છે. હા જ્યારે યુદ્ધ થતું ત્યારે આમાંથી બોમ્બ ગોળા જો અમારે દેવું અહીંયા જેસીબી ચલાવે. ફરવા આવવાની જેસીબી ચલાવે. શું કરો? હા જો અહીંયા એન્ટર થઈ છે. આપણે આરે યુટ્યુબર છે એટલે
જો અહીંયા અંદર એન્ટર થઈ ગયા છીએ આપણે. હા હા શું છે અહીંયા પેઇન્ટિંગ છે અહીંયા તો. સવારનો ટાઈમ છે એટલે વાતાવરણ પણ અનુકૂળ છે. બપોર પછી જો આવો તો ગરમીના લીધે હેરાન થશો, તો બને ત્યાં લગી સવારે જ અહીંયા આવું તો મજા આવશે. દેવી કિલ્લા, દેવિકા પ્રાચીન સૌરાષ્ટ્ર જળ. અહીંયા જો બધી હિસ્ટ્રી લખી છે. આ મેપ છે. હે બોલો. હા ઇંગ્લિશમાં છે હિસ્ટ્રી, તમે વાંચી જ લેજો. પછી નકરા ગેટ જ છે કા અંદર 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 લાગે આ રાજાઓએ નકરા ગેટ જ બનાવ્યા. આક્રમણથી બચવા રાજાઓએ આ કિલ્લો બનાવ્યો હતો પોર્ટુગીઝો સાથે મળીને. પોર્ટુગીઝો ભારતમાં આવ્યા પહેલા દરિયાઈ માર્ગે આવ્યા હતા અને મરી મસાલાનો બધો બિઝનેસ કરતા, અને પછી રક્ષણ માટે આ રીતનો કિલ્લો બનાવ્યો હતો. તો ચાલો હવે આગળ વધીએ, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આગળ શું છે તેનો ખ્યાલ આવશે. હવે તો અહીંયાથી ઉપર જવાનું છે. ઢાળમાં તો બહુ ઠાક લાગે. ઢાળ જ છે જો આવી રીતના ઢાળ જ છે. ફોટોગ્રાફીના લોકેશન છે આ બધા. આવલું કયા અમિત પિક્ચરનું શૂટિંગ અહીંયા જ નહોતું થયું? ઓલી ફાઇટિંગ આવે છે ખબર? પિક્ચરનું શૂટિંગ આ જ થયું છે. જેલ છે ને કયામત વાળી દરિયાની અંદર વચ્ચે છે. ઓકે. ફોટોગ્રાફીના લોકેશન છે આ બધા. આ ફોટોગ્રાફી માટે હું જોઉં છું કે ફિશ જોવું છે ને. જો જેલ બતાવું સામે લઈ જાઓ. રાજાઓ અહીંથી ન તે વાર કરતા હશે ને. હા એવો કે યુદ્ધ ક્યાં એવા બધા થતા? એવું બધું ડાયરેક્ટ તોપ ફોડે તો આમ આ દરિયામાં થોડી તોપ પડે. આ તો બધી ડેકોરેશન માટે રાખેલી છે. જૂની તોપો છે. ખ્યાલ આવે ને કે ભાઈ આવી તોપો હતી એમ. દેવુંને નીચે ઉતરવું છે. ઉતારી લો તો. અહીંયા ઉપરથી બતાવીએ આપણે બહારનો નજારો. અને આ દીવનો દરિયો આ રીતનું કંઈક છે. હાઈટ ઉપરથી વિડીયો લઈએ તો ધાર્મિકભાઈ શિવાજી બન્યા છે. આમ તલવાર ઊંચી કરો. પાકિસ્તાન ઉડાડી દો. એ ભરતો દારૂ ગોળો મુકલ પડે. ક્યાં તોપ છોડવાની છે? પાકિસ્તાનમાં આપણે દારૂ ગોળો ફોડો. પાકિસ્તાન તો ઓલરેડી બરબાદ થઈ ગયેલું છે. ત્યાં તોપ મૂકીને શું કરવું છે હવે? એટલે સંધુભાઈ તોપમાં છે ભાગીદાર મૂકવામાં. દારૂ ગોળો ભરેલો છે ને સંધુભાઈ. લાવો જો હાલો રોકેટ લાવો જો. આ તોપ ગોળો ફોડો. તોપ ગોળો ભર્યું છે. લાવો જો આકાશમાં મંગળ ઉપર. હાલો ભાઈ ગોળો અંદર લેન્ડ થાય છે હો. ઉડી ગયો. જોયો તોપ ગોળો જોયો? ફોટો પાડવાનો છે. જો દેવું ને કેવી જોવાની મજા. દેવું શું જોશો બકા? હે જો ઈ તોપ ઉપર બેસીને કેવો જોવે. હાલો બેટા હવે બીજે જોવા જઈએ આપણે. હાલો દેવું એમ કે છે આગળ હજી જાવું છે જોવા. જલ્દી ચાલો એમ કે. હા ચાલો ફટાફટ. હવે આ ચડી તો ગયા ઢાળમાં. આપણે સ્લાઇડ નો થઈ જાય, સ્લીપ થઈ જશું. અરે આથી દદડિયું હોય. દોડો 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 દોડો.
જોજો અહીંયા તે જો અંદર નકરા ગેટ જ છે જોઈએ આમાં શું છે. આ શું છે આવું? શી ખબર. હાલમાં તો અત્યારે બધા દિવાલ પર જો કપલના નામ લખેલા છે. ચાલો આ કોને બધા સબસ્ક્રાઇબરો દેશે પોતે બધા લખીને ગયા છે. આવો તો તમે પણ તમારા સાથી સાથે અહીંયા આવજો અને આ દિવાલ પર ચોક્કસપણે નામ લખજો. જો હવે અહીંયા જઈશી. આવું છે અહીંયા. પ્રાચીન શિલ્પકામ જો પ્રાચીન કાળનું જે આ પથ્થર કામ છે મસ્ત છે નહીં? ચાલો અંદર જઈ. શું છે અહીંયા? તો અંધારું છે. એલા પાછો અલો દરવાજો લગાવ્યો. અહીંયા ઠંડક છે નહીં? અહીંયા સારું છે. બંધ કરી દેવું તો ગેટ ના કોઈ અંદર નો પાછા વહી જાય. આપણે થોડાક યુદ્ધ કરવા આવ્યા છે. આપણે તો ફરવા આવ્યા છીએ. એ ઓલા પણ લોકેશન છે એ નજીક જઈને બતાવી આપણે. જો મા દીકરાની મસ્તી ચાલુ છે. સરસ મજાનું આ ગાર્ડન ટાઈપ થોડું બનાવેલું છે. નીચે મસ્ત છે બેસવા જેવું નહીં? જો આ લાઇટ હાઉસ છે. આટલી બધી ટોપ છે યુદ્ધ કરવા જવાનું. નાઇટમાં કદાચ લાઇટ થતી છે. તોપ જ છે બધે નહીં? હા અહીંયા છે જો ગોળો. બાકી બધે કઈ ગોળો નથી પણ અહીંયા ગોળો પડ્યો છે. જો કેટલી બધી તોપું છે અહીંયા. ફોટો પાડો છે. વાવ વોટ અ વ્યૂ. એકવાર આ નજારો જોઈ લો. એક સાથે કાળજુ પણ ઠંડુ થઈ જાય છે. આ દરિયાના ઉછળતા મોજા અને આ વાતાવરણ. દેવો અહીંયા જોતો જેસીબી ચલાવીશું. દેવું એમ કે છે સાબુ દે. પકડજો નીચે ફિશ છે. હા જો રમે છે.